આજે હું તમારી સાથે શેર કરીશ બહાર જેવા એકદમ ટેસ્ટી સોજીના ઉત્તપમ બનાવવાની રેસીપી। તો આ સોજીના ઉત્તપમ તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર અને સહેલાઈથી બનાવી શકો છો। તો સોજીના ઉત્તપમ બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક બાઉલની અંદર સોજી લીધો છે અને એક વાડકી અહીંયા મોરું દહીં લીધું છે। તો મેં એક મોટો બાઉલ લીધો છે, તેની અંદર સોજી અને દહીંને મિક્સ કરી લઈશું। તો બંનેને અહીંયા બાઉલની અંદર લઈ લીધા પછી આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરી અને ખીરું બનાવી લઈશું। તો આ રીતે તમારે થોડું થોડું પાણી ઉમેરતા જઈને ખીરું બનાવી લેવાનું છે। તો સોજી અને દહીંને બાઉલની અંદર લઈ લીધા પછી અહીંયા થોડું થોડું પાણી ઉમેરીને તમે જોઈ શકો છો, મેં અહીંયા એક ખીરું બનાવી લીધું છે। તો આટલું તમારે અહીંયા મીડિયમ પાતળું ખીરું બનાવવાનું છે ઉત્તપમ બનાવવા માટે। તો જોઈ શકો છો આપણું અહીંયા ખીરું સરસ અહીંયા તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ખીરાને 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો અહીંયા ઉત્તપમના ખીરાને ઢાંકી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ખીરાને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો સોજી એકદમ સરસ રીતે અહીંયા ફૂલી ગયો છે। તો બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લઈશું। તો હવે આપણે ખીરાની અંદર 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ચમચી તેલ ઉમેરીશું, બધું જ ખીરા સાથે મિક્સ કરી લઈશું। તો હજુ અહીંયા મને થોડું ખીરું જાડું લાગી રહ્યું છે, એટલે હું અહીંયા ખીરાની અંદર 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી રહ્યો છું। આ રીતે જો તમને તમારું ખીરું જાડું લાગતું હોય તો તમારે અહીંયા પાણી ઉમેરી લેવાનું છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે। તો પાણી ઉમેરીને આપણે અહીંયા ખીરાને મિક્સ કરી લીધું છે। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ખીરું આપણું બનીને તૈયાર છે। તો આ રીતનું ખીરું તમારું અહીંયા બનવું જોઈએ ઉત્તપમ બનાવવા માટે। તો ખીરું આપણું અહીંયા ઉત્તપમનું તૈયાર છે। તો હવે આપણે ઉત્તપમ બનાવીશું। તો ઉત્તપમ બનાવતા પહેલાં ઉત્તપમ પર લગાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, ઝીણું સમારેલું ટામેટું લીધું છે અને ઝીણા સમારેલા લીલા ધાણા લીધા છે। તો જ્યારે આપણે અહીંયા તવા ઉપર ઉત્તપમ બનાવીશું ત્યારે તમારે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા અને ધાણા તમારે લગાવી લેવાના છે ઉત્તપમ પર। જો તમે અહીંયા કેપ્સિકમ ઝીણું સમારેલું લેવા માંગતા હોય તો તમે કેપ્સિકમ પણ લઈ શકો છો। તો હવે આપણે જે અહીંયા ખીરું બનાવીને રાખ્યું છે તેમાંથી તવા ઉપર ઉત્તપમ બનાવીશું। તો ઉત્તપમ બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક તવો મૂકી દીધો છે। તો હવે આપણે તવાને મીડિયમ ગરમ થવા દઈશું। તો તવો આપણે અહીંયા મીડિયમ ગરમ થઈ ગયો છે। તો હવે આપણે તેની ઉપર 1 ચમચી તેલ લગાવીશું। તો ઉત્તપમ બનાવતા પહેલાં તમારે અહીંયા તવાને મીડિયમ ગરમ કરીને આ રીતે તેલ લગાવી લેવાનું છે। તો આપણે અહીંયા તવા ઉપર તેલ લગાવી લીધું છે। તો હવે આપણે જે ખીરું બનાવીને રાખ્યું છે ઉત્તપમનું તે લઈ લઈશું। તો ઉત્તપમ